જો એકવાર આ રીતે કેળાની વેફર બનાવીને ખાઈ લેશો ને તો બહારની વેફર કોઈ દિવસ નહીં ખાવ, અને જે પહેલી વાર વેફર બનાવતા હશે ને એનાથી પણ આવી જ ક્રિસ્પી વેફર બનશે. તો એના માટે 500 ગ્રામ જેટલા કેળા લઈ લઈશું. હવે કેળાની છાલ કાઢીને પાણીના ભરેલા વાસણમાં મૂકી દઈશું, જેથી કરીને કેળા કાળા ન પડી જાય. એવી જ રીતે બધા કેળાની છાલ કાઢીને પાણીમાં પલાળીને રાખી દઈશું. હવે એક વાટકામાં 1 થી 1.5 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને થોડું પાણી નાખી મિક્સ કરી દઈશું કંઈક આ રીતે. હવે કડાઈમાં તેલ લઈ ગરમ કરી ડાયરેક્ટ તેલમાં જ કેળાની વેફર પાડી લઈશું કંઈક આ રીતે. હવે મીડિયમ ગેસ પર વેફરને 3 થી 4 મિનિટ જેટલી તળી લઈશું, અને વચ્ચે જે હળદર અને મીઠાનું પાણી બનાવીને રાખ્યું છે એ વેફર પર 1 થી 2 ચમચી રાખી દઈશું અને મિક્સ કરી દઈશું. અને વેફરનો સરસ કલર આવી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે એક વાસણમાં બહાર કાઢી લઈશું. હવે કેળાની મોટી વેફર બનાવવા માટે કેળાને વચ્ચેથી કટ કરી 2 ભાગ કરી આવી રીતે વેફર પાડી લઈશું, અને સેમ આપણે આગળ વેફર તળી એ રીતે તળી લઈશું. એવી જ રીતે બધી વેફર તળી લઈશું. હવે વેફર ઉપર થોડો મરીનો પાવડર છાંટી દઈશું અને સરખાઈથી મિક્સ કરી દઈશું, અને તૈયાર છે લાઈવ કેળાની વેફર. માત્ર 10 થી 15 મિનિટમાં બનતી આ કેળાની વેફર એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો વ્રત કે ઉપવાસમાં ખાવા માટે બનાવતા હોય તો સાદા મીઠાની જગ્યાએ સેંધા મીઠાનો ઉપયોગ કરવો. અને હમણાં થોડા જ દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ પણ શરૂ થવાનો છે, તો ફરાળમાં આ કેળાની વેફર એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો.